માં ઉપર વિશ્વાસ જો સાચો હોય ને તો સિકોતરમાં દીકરાને ક્યારેય એકલો નથી છોડતી. જીવનમાં ગમે તેટલા દુઃખ આવે, ગમે તેટલા લોકો સાથ છોડી દે, ગમે તેટલી તકલીફો ઘેરી લે, છતાં જે દીકરો દિલથી કહે, હે માં, હું તારો છું, હવે મને તું સંભાળ માં, એના જીવનમાં એક દિવસ એવો ચમત્કાર જરૂર થાય છે કે દુનિયા પણ સ્વીકારી લેશે, આના પર સિકોતરમાંની કૃપા થઈ છે. ઘણા વખત માણસને એવું લાગે છે કે હવે મારું કોઈ નથી, મારી પ્રાર્થના કોઈ સાંભળતું નથી. મનમાં શંકા આવે, આંખોમાં આંસુ આવે, દિલ તૂટી જાય, પણ એ સમયે પણ માં પોતાના દીકરાને છોડતી નથી. માં કહે છે, દીકરા, તું જે વિચારવાનો છે ને એ વિચાર પહેલાં જ મારી કૃપા તારી તરફ દોડી આવે છે. દુનિયામાં ઘણા લોકો મળશે, કોઈ સુખમાં સાથ આપશે, કોઈ કામ પૂરું થાય ત્યાં સુધી પ્રેમ બતાવશે, પણ સિકોતરમાં એવો આધાર છે કે દીકરો રડી રહ્યો હોય ને તો એની આંખના આંસુ પણ માનને પહેલાં દેખાય છે. માં કોઈની જાતિ નથી જોતી, કોઈનો ધર્મ નથી જોતી, કોઈની ગરીબી કે અમીરી નથી જોતી. માં તો ખાલી દિલનો ભાવ જુએ છે. કોઈ ભક્ત પાસે ફૂલ હોય કે ના હોય, પ્રસાદ હોય કે ના હોય, પૈસા હોય કે ના હોય, પણ જો દિલમાં સાચો પ્રેમ અને વિશ્વાસ હોય ને તો માં એ જ સ્વીકારી લે છે. ઘણા લોકો મંદિરોમાં ફરીને થાકી ગયા હશે, ઘણી જગ્યાએ માથું ટેકીને નિરાશ થયા હશે, ઘણા ઉપાયો કર્યા હશે, છતાં જીવનની તકલીફ દૂર ના થઈ હોય, પણ જ્યારે સિકોતરમાંના ચરણોમાં સાચા દિલથી શરણાગતિ આપો છો ને ત્યારે માં ખાલી દર્શન નથી આપતી, દિલને હિંમત પણ આપે છે. માં કહે છે, દીકરા, તું ચિંતા મને સોંપી દે, દુઃખ તારા હશે પણ એને સહન કરવાની શક્તિ હું આપીશ. રસ્તો બંધ હશે તો નવો રસ્તો હું ખોલી આપીશ. આંસુ આવશે પણ તને તૂટવા નહીં દઉં. ઘણી વખત માણસ કહે છે, માં, મારી એક પણ માનતા પૂરી નથી થતી, પણ સાચો ભક્ત એ છે જે કામ ના થાય તો પણ કહે, માં, મને તારા પર વિશ્વાસ છે, કારણ કે સાચો વિશ્વાસ એ નથી કે કામ થાય ત્યારે જ માનને માનવું. સાચો વિશ્વાસ એ છે કે અંધકારમાં પણ દિલથી કહેવું, મારી માં મારી સાથે છે. સિકોતરમાંનો આશીર્વાદ જ્યાં હોય ને ત્યાં ધીમે ધીમે બધું બદલાવા લાગે છે. મનનો ડર દૂર થાય છે, ઘરમાં શાંતિ આવવા લાગે છે, દિલમાં હિંમત આવે છે અને માણસ અંદરથી મજબૂત થવા લાગે છે. માં પોતાના દીકરાને ક્યારેય ખાલી હાથ નથી મોકલતી. ક્યારેક આશીર્વાદ રૂપે રસ્તો આપે છે, ક્યારેક સમજ આપે છે, ક્યારેક હિંમત આપે છે અને ક્યારેક ચમત્કાર કરીને દુનિયાને બતાવી દે છે કે મારા ભક્તને હું ક્યારેય એકલો નથી છોડતી. તેથી દીકરાઓ, એક વાત હંમેશા યાદ રાખજો, દુનિયા પર વિશ્વાસ તૂટે તો ચાલે, પણ સિકોતરમાં પરનો વિશ્વાસ ક્યારેય તૂટવા ના દેતા, કારણ કે જ્યાં સુધી તમારો વિશ્વાસ જીવતો છે ત્યાં સુધી માની કૃપા તમારી સાથે જીવંત છે. હે સિકોતરમાં, સુખમાં તારો આભાર માનવાની બુદ્ધિ આપજે, દુઃખમાં તારા પર વિશ્વાસ રાખવાની શક્તિ આપજે અને જીવનભર તારા ચરણોમાં જોડાયેલા રહેવાની ભક્તિ આપજે. જય સિકોતરમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિકોતર ભક્તિ સ્ટુડિયો.